નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામે 7 દાયકાથી હાથ બનાવટ કારીગરીથી સોના ચાંદીના દાગીના જે હસ્તકલાથી બનાવટની પરંપરાગત આજે પણ ત્રીજી પેઢીમાં યથાવત છે। નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામ તાલુકા મથકથી ઉત્તર દિશામાં 22 કિલોમીટરના અંતરે આવેલ ઐતિહાસિક ગામ છે, જ્યાં 70 વર્ષથી એટલે કે 7 દાયકાથી અહીં સોના ચાંદીના આભૂષણો બનાવવામાં આવે છે। આજે બધી ચીજ વસ્તુ બનાવવા માટે મશીનનો ઉપયોગ લેવામાં આવે છે। ત્યારે ડી જ્વેલર્સના પ્રોપાઇટર શ્રી રસિકભાઈ સોની કોઈ મશીનનો કોઈ ઉપયોગ કરવા વગર પોતાનામાં રહેલ આવડતને કોઠાસૂઝથી તમામ સોના ચાંદીના આભૂષણો દાગીના લોખંડના ઓજારોનો સહારાથી પોતાના હાથે દાગીના બનાવે છે અને અવનવી ડિઝાઇન સાથે આભૂષણ દાગીના પણ બનાવી એક આગવી ઓળખ ધરાવે છે। એમની આ હસ્તકલા કારીગરી માટે પુરસ્કાર સાથે એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે। એમની હાથ બનાવટની કારીગરી જોઈ સૌ કોઈ કહી શકે કે આજના ઝડપી યુગમાં આપની હાથ બનાવટની મહેનતને ધન્યવાદ છે। દેશલપર ગુંતલી ગામને બન્ની વિસ્તાર વધારે લાગે છે, ત્યારે અહીં રહેતા બન્ની વિસ્તારના જત સમુદાયના લોકો વધારે હોવાથી જત સમુદાય એમના જે પરંપરાગત દાગીના જે મશીનમાં નહીં પણ હાથની કારીગરીથી જ બનાવવા પડે છે ને રસિકભાઈના કહેવા મુજબ આ કામગીરી મહેનત વધારે હોવાથી આજે આ હાથ બનાવટના દાગીના બનાવવાવાળા ઓછા છે, જે અમુક જ વ્યક્તિઓ જોવા મળે છે। રસિકભાઈ સોનીના પુત્ર પગ્યેશ સોની જેવો આભૂષણો દાગીના વિશેએ વધુ માહિતી આપતા આભૂષણો દાગીનાથી માહિતગાર કર્યા હતા અને રસિકભાઈ સોની એક દાગીના બનાવીને પોતાની હાથ કારીગરીથી માહિતી આપી હતી। વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે એડિટિંગ એન્ડ સ્ટોરી બાય જગદીશ દવે। मैं आ देशलपर मुस्लिम ज रही छे। पहला मारा बापूजी काम करता, आ ત્રીજી પેઢી હાલે છે અને વર્ષોથી આ જત લોકોને બની વિસ્તારનું કામ કરીએ છીએ અને દેશી કામ બધો કામ કરીએ છીએ। બધો હાથ બનાવટનું કામ બધો કામ, કોઈ આનો મશીનની કામગીરી કોઈ નથી। આ બધા હાથના બુનતા પહેરવા, આ બધા બુનતા હાથના, આ બધા બુનતા પહેરી, આ નાકમાં પહેરતા પહેલાં, હવે લોકો પહેરવા ઓછું કરી નાખ્યું। આ નાકમાં પહેરતા ભૂલી કહેવાય, આ ભૂલી કહેવાય। પછી આ બંધા, આ બંધા બે જોડી પહેરે કાનમાં, જોડી પહેરે, કોઈ 4 પહેરતા। ને આ બધી બનાવટ હાથ બનાવટ હાથની, બધી હાથની બનાવટ, હાથની જ બનાવટ, બધી હાથની બનાવટ। પછી આ અલી કહેવાય, અહીંયા ટીકો પહેરતા, અહીંયા પહેરે, આ બધી હાથની બનાવટ। પછી આ વીટી, આ વીટી પહેરે, વીટી પહેરે, આ બધી હાથની જ બનાવે, બધી હાથની બનાવે। પહેરે જાત, હા હંસી કહેવાય, નડી પહેરવાની, બરોબર। એને આવી રીતે આ છે ને એ આવી રીતે નડીમાં પહેરી નાખ્યા, આવી રીતે ખોલી, આવી રીતે ખોલી આમ પહેરી નાખે। આમ આપને અટકલ ના આવે એ લોકો પહેરી નાખે, પેટર્ન પહેરી નાખે પેટર્ન। તો પછી એમ આ વધારાનું હોય તો આ પેન્ડલ પહેરે આવી રીતે, વધારાને રાખ્યું હોય, કાળા આ પહેરે, કે હાર પહેરે, આવી રીતે। આ વસ્તુનું બનાવટ માટે થોડુંક સમજાવો ને, કેવી રીતે બનાવવું? જે આને છે ને, પહેલો તો આ મશીનમાં પતરો નીકળી જાય, પતરો છે ને આ એનો માપ છે, હા ને આ જો આ બનાવ્યો ને, આનામાં છે ચાંદીનો પતરો કાપી નાખ્યો આખો, પછી આને કાપી ને પછી આને
લાકડા નદીમાં ફોલ્ડ લેવાય, ફોલ્ડ લઈને પછી અંદર રેતી ભરાય, રેતી લઈ આકાર લઈને પછી આનામાં છે ને શીશો ભરાય, શીશો ભરી દઈ અને પછી વરાય અને પછી આનામાં તે ચિત્ર કાઢાય, બધા ખીલાથી ટાયરા બધા ખીલા છે, એનાથી ડિઝાઇન નીકળે આપના. બધો હાથનો કામ છે આ બધો. અને આમ છે ને મેશિનનો કોઈ કામ નહીં, મેશિનગીરી નથી કોઈ, હાથ બનાવટ જ. હાથ બનાવટ. મેશિનમાં ખાલી પટ્ટો નીકળે, ચાંદીનો પતરો, બસ. તે સિવાય પછી કાંઈ નથી, મેશિનનું કાંઈ કામ નથી, હાથ બનાવટ આ બધું. આ દુકાન 70 વર્ષ જૂની છે. મારા દાદા, એના પછી મારા ફાધર અને એના પછી હું. અત્યારે આ જ દેશી કામ તથા ફેન્સી કામ બંને કરીએ છીએ. દેશી કામની અમારી એક્સપર્ટીઝ એ હોય છે કે 3 પેઢીથી અમે એ જ કામ કરેલો છે, તો એનામાં અમારું કોમ્પિટિશન બહુ કોઈ કરી નથી શકતા. એના કારણે અમારો ધંધો પણ દેશી કામમાં સારો હાલે છે. અને મારા ફાધરને કચ્છ જિલ્લા લેવલે એવોર્ડ પણ મળેલા છે. ફેશનમાં પહેર્યા, કાનમાં મેળ કાઢવો હોય તો આ હાથ બધો હાથનો બનાવે છે. કે એવો છે કે બીજામાં 2 હાથ ખાલી ખપતા હોય, ભગવાને દીધેલા હાથ, પણ આનામાં ખરેખર 2 પગે ખપતા હોય, 2 પગ ને 2 હાથ, તો જ કામ કરી શકો. ખાલી પગ ન હોય ને તોય તમે આ ખરેખર કામ ન કરી શકો. આ છે ને આ પગમાં ભરાવાય, આમ આટલું બધું પગમાં ભરાવી કરી અને પછી આ બધું ડિઝાઇન નીકળે આવી રીતે. અમુક ઘણી વખત આ ટેબલ ખુરશી ઉપર પણ કામ નથી થશે ને પટમને પડે તો તમને પગની જરૂર પડે આવી રીતે. આ 2 પગ છે ને, આ 2 પગ ને અંગૂઠાને વચ્ચે આ પકડાવાય અને આ પકડાવીને પછી આમ ડિઝાઇન આવી રીતે. ઓકે, હા. હવે દાખલા તરીકે આમ બેઠા હોય તો આ કરી ના શકો તમે, આમ કેવી રીતે ચાલો આવી રીતે. તો હવે દાખલા તરીકે આને પકડાવવા માટે એના 2 પગની જરૂર પડે, એના 2 પગ, 2 પગની જરૂર પડી. બીજા કોઈ ધંધો એવો નથી કે પગની જરૂર નથી પડતી હોય, આની અંદર પગની જરૂર પડે. કદાચ જે તમારા પગ ન હોય ને તો કામ ન કરતા તો તમે આ કામ ન કરી શકો.